પ્રાચીના પીપળે કૃષ્ણ કેમ રે વિંધાય છે? નિર્દોષ વાલીને માર્યો તેથી એવું થાય છે. પ્રાચીના પીપળે કૃષ્ણ કેમ રે વિંધાય છે? સીતાજીની શોધમાં રામ કિષ્કિંધામાં જાય છે. સુગ્રીવની સાથે રામની મિત્રતા થાય છે. સુગ્રીવને દુઃખી જોઈને રામથી પૂછાય છે. પ્રાચીના પીપળે કૃષ્ણ કેમ રે વિંધાય છે? સુગ્રીવથી બધી વાત રામને કરાય છે. તેથી શ્રી રામને બહુ દુઃખ થાય છે. તેથી રામે વાલી માર્યો એવું તો કહેવાય છે. પ્રાચીના પીપળે કૃષ્ણ કેમ રે વિંધાય છે? મરતા પેલા વાલીએ પ્રશ્ન રે પૂછ્યો, મેં તમારો રામ શું ગુનો રે કીધો? ભાઈ ભાઈના ઝઘડામાં મને કેમ મરાય છે? પ્રાચીના પીપળે કૃષ્ણ કેમ રે વિંધાય છે? રામ કહે વાલી તારી માફી હું માગું છું. તું કહે તો હું તને જીવતો રાખું છું. રામને હાથે મૃત્યુ ક્યાંથી વાલીથી કહેવાય છે? પ્રાચીના પીપળે કૃષ્ણ કેમ રે વિંધાય છે? રામ હતા તે કૃષ્ણ રે થાય છે. વાલી હતો તે ભીલ રે થાય છે. યાદવો લડીને મળ્યા કૃષ્ણ પ્રાચી જાય છે. પ્રાચીના પીપળે કૃષ્ણ કેમ રે વિંધાય છે? હરણ જાણીને બાણ જ માર્યું, રામાય અવતારનું વેર જ વાળ્યું. એ પ્રાચીના પીપળે કૃષ્ણનો દેહ પડી જાય છે. પ્રાચીના પીપળે કૃષ્ણ કેમ રે વિંધાય છે? રામે વાલીનું દેવું જ ચૂકવું, ભીલના બાણથી શરીર વિંધાવ્યું. દાસ ત્રિભુવન કહે પ્રભુની ભૂલ કરે થાય છે. પ્રાચીના પીપળે કૃષ્ણ કેમ રે વિંધાય છે? પ્રાચીના પીપળે કૃષ્ણ કેમ રે વિંધાય છે? નિર્દોષ વાલીને માર્યો તેથી એવું થાય છે. પ્રાચીના પીપળે કૃષ્ણ કેમ રે વિંધાય છે?